હેલો, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કયા કયા વિટામિનમાંથી કયા કયા આપણે ખોરાક લઈએ તો એમાંથી કયું વિટામિન મળે, કયો ખોરાક ખાઈએ તો આપણને જરૂરી પોષક દ્રવ્યો મળે છે, એ આપણે કાર્બોદિત, ચરબી, પ્રોટીનયુક્ત ખોરાક કયો ખોરાક ખાઈએ તો આપણને આ કાર્બોદિત, પ્રોટીન, ચરબી આ બધું મળી રહે છે. એ ઉપરાંત આપણે જોયું હતું કે આપણા ખોરાકની અંદર જેટલા કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ તત્વો, ક્ષારો બધા જેટલા જરૂરી છે, ખનિજ તત્વો એ બધું જેટલું જરૂરી છે એટલું જ શેની જરૂરિયાત હોય છે? પાણી અને રેસાઓની પણ જરૂરિયાત હોય છે. તો હવે આપણે જોઈએ કે સમતોલ આહાર એટલે શું. સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન બધો જુદો જુદો ખોરાક ખાઈએ છીએ તો કે આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારની અંદર જરૂરી પોષક દ્રવ્યો કયા કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ આ બધા ઉપરાંત પાણી તથા રેસાઓ હોવા જોઈએ, જેને આપણે સમતોલ આહાર કહેવાય છે. તો કે સમતોલ આહાર કોને કહેવાય? તો કે આપણે દિવસ દરમિયાન જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક કેવો હોય? તો કે આપણી વૃદ્ધિ થાય, આપણો વિકાસ થાય અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એવો ખોરાક હોવો જોઈએ, જેને શું કહેવાય? સમતોલ આહાર કહેવાય છે. તો તમે વિચારો કે હવે આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી શું આપણો ખોરાક છે એ સમતોલ આહાર છે કે નહીં? જો તમે એવો ખોરાક નથી ખાતા, રોજ એકને એક વસ્તુ ખાઓ છો, તો તમે એવો ખોરાક ખાઓ કે તમારા આહારની અંદર બધા જ ઘટકો હોય, કે પોષક દ્રવ્યો પણ હોય, પાણી પણ હોય અને રેસાઓ પણ હોય, એવો જ આપણે આહાર ખાવો જોઈએ. ઘણી વખત આપણે બધા જ ફળો ખાઈએ છીએ તો એ ફળોની છાલો ઉતારીને ખાઈએ છીએ અથવા તો એને ધોઈને ખાઈએ છીએ. આપણે ફળોને અમુક જ માત્રામાં ધોવા જોઈએ, વધારે પડતા ધોવા ન જોઈએ કે એની છાલો પણ ન ઉતારવી જોઈએ. એનું કારણ છે જેને લીધે જરૂરી વિટામિન નષ્ટ થઈ જાય છે, કે આપણે ફળોની છાલો ઉતારી નાખી તો છાલોની અંદર ઘણા વિટામિનો રહેલા હોય છે જે નષ્ટ થઈ જાય છે. એટલે ફળોને વારે ઘણીએ છાલ ઉતારીને ખાવા જોઈએ નહીં. આપણે ખોરાક રાંધીને ખાઈએ છીએ તો રાંધેલા ખોરાકમાં પણ ઘણી વખત જરૂરી પોષક દ્રવ્યો હોય છે એ દૂર થઈ જતા હોય છે. તો બને ત્યાં સુધી એવો ખોરાક લેવો જોઈએ. આપણે રાંધેલો ખોરાકની જગ્યાએ અમુક ખોરાક, ધારો કે બધા જ કઠોળ છે, મગ, ચણા, વાલ, વટાણા આ બધા જ કઠોળ છે એ આપણે રાંધવા એટલે કે બાફવાની બદલે ખાલી પલાળી અને એમનેમ લેવા જોઈએ, જેને લીધે આપણને પૂરા વિટામિન મળી રહે છે. હવે આપણે જોઈએ કે ત્રુટિજન્ય રોગો કોને કહેવાય? કે ત્રુટિજન્ય રોગો એટલે શું? તો કે આપણે દિવસ દરમિયાન ભોજન લઈ રહ્યા છીએ તો ક્યારેક ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યોની ત્રુટિ હોય છે, એટલે કે ઉણપ હોય છે, કે દિવસ દરમિયાન આપણે જુદો જુદો ખોરાક લઈએ છીએ પણ ઘણી વખત એવું થાય છે કે એની અંદર કોઈ પોષક દ્રવ્યની ઉણપ એટલે કે ત્રુટિ હોય છે. તો કે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ એટલે એક અથવા તો એનાથી વધારે પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એકને એક પોષક દ્રવ્યની વધારે પ્રમાણમાં જો એની ઉણપ રહી જાય તો આપણા શરીરની અંદર કોઈ રોગ થાય છે કે કોઈ વિકૃતિ આવી જાય. વિકૃતિ એટલે કે કોઈ ખામી આવી ઉત્પન્ન થાય છે. જો એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે એને ત્રુટિજન્ય રોગો કહેવાય છે. કે આપણે વારે ઘણીએ જે ખોરાક ખાતા હોય છે, દર વખતે એકને એક ખોરાક ખાતા હોય, માની લો કે તમે દર વખતે મગ જ ખાવ છો. હવે મગની અંદરથી તમને શું મળી રહેવાનું છે? તો કે પ્રોટીન મળી રહેશે, પણ કાર્બોદિત અને ચરબી તમને મગમાંથી મળશે નહીં. તો કાર્બોદિત અને ચરબીની તમારા શરીરની અંદર વારે ઘણીએ ઉણપ ઊભી થશે, એટલે કે ત્રુટિ ઊભી થશે. એની ઉણપને લીધે તમને કાંઈક રોગ અથવા તો તમારા શરીરની અંદર કોઈ ખામી આવી શકે છે. એ રોગ અથવા તો એ ખામી છે જો લાંબો સમય સુધી તમારા શરીરની અંદર રહે તો શું થાય છે કે ત્રુટિજન્ય રોગો કહેવાય છે. તો હવે આપણે જોઈએ કે ત્રુટિજન્ય રોગો એટલે કે ત્રુટિજન્ય રોગોને લીધે એટલે કે આપણા ખોરાકની અંદર વિટામિન અને ખનિજની ત્રુટિ હોય એટલે કે ઉણપ હોય તો કયા કયા રોગો થાય છે અને એના કયા કયા ચિહ્નો જોવા મળે છે એ જોઈએ. પહેલું આપેલું છે વિટામિન એ. તો વિટામિન એ ને લીધે શું થાય છે? તો કે દ્રષ્ટિહીનતા, રતાંધણાપણું,
એના લક્ષણો શું છે કે નબળી દ્રષ્ટિ, એટલે કે આંખોમાં તમને ઓછું દેખાય, ઘણી વખત રાત્રે ઓછું દેખાય અને ક્યારેક તો એવું પણ બને કે સંપૂર્ણપણે દેખાવાનું બંધ થઈ જાય છે. હવે એના પછી શું છે તો કે વિટામિન B1. અહીંયા વિટામિન B1 એક જ આપેલું છે. વિટામિન બીના ઘણા કોમ્પ્લેક્સો છે, જેની મેં અગાઉ પણ તમને કીધું હતું કે વિટામિન B1 આવે, B2 આવે, B3 આવે, B5 આવે, વિટામિન B12 આવે. આ બધા જ વિટામિન બીના જુદા કોમ્પ્લેક્સ છે અને બધા જ વિટામિન બીના કોમ્પ્લેક્સને લીધે જુદા રોગો થાય છે. તો અહીંયા વિટામિન B1 ને લીધે કયો રોગ થાય છે? બેરી. જેને લીધે શું થાય છે તો કે તમારા સ્નાયુઓ નબળા પડી જાય છે અને કામ કરવા માટે ઓછી શક્તિ મળે છે. એના પછી છે વિટામિન C. વિટામિન C ને લીધે કયો રોગ થાય છે તો કે સ્કર્વી. એ રોગની અંદર શું થાય છે તો કે પેઢામાંથી લોહી નીકળવા માંડે છે અને જ્યારે તમને કોઈ જગ્યાએ લાગ્યું હોય ત્યારે રૂજ આવતી નથી. રૂજ આવવામાં એટલે કે એ ઘા ભરાવામાં તમારે ઘણો બધો સમય લાગી જાય છે. એના પછી છે વિટામિન D. એને લીધે થાય છે રિકેટસ અથવા તો સુક્તાન. શું થાય છે આ રોગમાં તો કે હાડકાઓનું નાજુક બનીને વળી જાય છે. તમારા હાડકાઓ હોય છે એ નબળા બની જાય છે અને ઘણી વખત વળી જાય છે. આ રોગની અંદર એવું પણ થાય છે ઘણી વખત સાવ તમે પાતળા થઈ જાઓ. નાના બાળકોમાં આ રોગ જોવા મળે તો સાવ એનું શરીર સુકાઈ જાય. એટલા માટે જ આ રોગનું નામ સુક્તાન છે. એના પછી જુઓ કેલ્શિયમ, આયોડીન અને આયર્ન. આ ત્રણેય શું છે તો કે ખનિજ છે. આ હતા એ વિટામિન હતા. હવે આપણે ખનિજ જોઈએ તો કે કેલ્શિયમ છે તો કે એને લીધે કયો રોગ થાય તો કે હાડકાં અને દાંતનો કોહવાટ. તમારા હાડકાં અને દાંત છે એ કોહવાઈ જાય છે. તો કે નબળા હાડકાં અને દાંતની અંદર સડો થવો. જો તમારા દાંતની અંદર સડો હોય અને તમારા હાડકાં નબળા હોય તો એનો અર્થ એવો કે તમારા શરીરની અંદર કેલ્શિયમની ખામી છે અને કેલ્શિયમની ખામી હોય તો તમારે કેવો ખોરાક લેવો જોઈએ એ જોવાનું. એના પછી છે આયોડીન. આયોડીનને લીધે શું થાય છે તો કે ગોઈટર નામનો રોગ થાય છે, જેને ગલગંડ પણ કહેવાય છે. ગળામાં એક ગોઈટર નામની ગ્રંથિ આવેલી હોય છે, એ ફૂલી જાય છે અથવા તો એની ઉપર સોજો આવી જાય છે અને બાળકોમાં આ રોગ જોવા મળે તો માનસિક મંદતા એટલે કે થોડુંક બાળકનો મગજનો વિકાસ ઓછો થતો હોય એવું જોવા મળે છે. એના પછી છે આયર્ન. તો આયર્નને લીધે કયો રોગ થાય છે તો કે એનિમિયા અથવા તો પાંડુ રોગ, જેને લીધે શરીરની અંદર નબળાઈ જણાય છે. તો આપણે જોયું કે વિટામિન અને ખનિજ તત્વોની ખામીને લીધે કયા રોગ થાય, કઈ વિકૃતિઓ આવે છે, એના ચિહ્નો શું છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણા શરીરની અંદર શા માટે બધા જ પોષક તત્વો અને ખનિજોની જરૂર હોય છે. જ્યારે પણ તમને આવું દેખાય કે કોઈની અંદર આ વિટામિનની ખામી છે, આ ખનિજની ખામી છે, તો તમને ખબર જ છે કે કેવો આહાર લેવો જોઈએ જેને લીધે એ વિટામિન અથવા તો ખનિજની ઉણપ આપણા શરીરની અંદર વર્તાય નહીં. તો આ માટે હંમેશા આપણે કેવો આહાર લેવો જોઈએ? સમતોલ આહાર જ લેવો જોઈએ, જેમાં બધા જ પ્રકારના પોષક દ્રવ્યો એટલે કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન હોય, વિટામિન્સ હોય બધાય અને ખનિજ તત્વો પણ હોય.